ગોંડલમાં ફરી એકવાર નિખિલ ડોંગાનું નામ પડે છે અને વિવાદ શરૂ થાય છે। સમૂહ લગ્નમાં નિખિલ ડોંગાનું દાન મોકલવામાં આવે છે અને આ દાન કેટલાક નેતાઓના ઇશારે સ્વીકાર કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જેને લઈને સોશિયલ મીડિયામાં નિખિલ ડોંગાના સમર્થકો મેદાને આવ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગમાં દાન સ્વીકારવા મુદ્દે અત્યારે વિવાદ છંછેડાયો છે। યુધેજ કલ્યાણ ગ્રુપના સ્થાપક નિખિલ ડોંગા દ્વારા જાહેર કરવામાં આવેલું 11,11,111 રૂપિયાનું દાન છે તે આયોજકોએ પરત કરતા આ મામલો છે તે ચર્ચામાં આવ્યો છે। આયોજકોને ગોંડલના એક શક્તિશાળી રાજકીય નેતાએ ભારે દબાણ કરીને આ રકમ લેવાની ના પાડી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે સામાજિક પ્રસંગમાં રાજકારણ છે તે ગરમાયું છે, તો બીજી તરફ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા વોરને કારણે સ્થાનિક સ્તરે રાજકીય અને સામાજિક ગરમાવાનો માહોલ છે તે છવાયો અત્યારે જોવા મળી રહ્યો છે। પહેલા તો આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે પિયુષ રાદડિયા, તેમને સાંભળીએ। અન્ય સમાજના રાજકીય આગેવાન કે જે ભારતીય જનતા પાર્ટીમાં સર્વે સર્વા ગણાય છે ગોંડલમાં, એ વ્યક્તિ એમને સ્પષ્ટ કીધું કે આ વ્યક્તિના પૈસા લેશો તો તમારે અમારી સાથે રાજકીય દુશ્મનીની તૈયારી રાખવી પડશે। એટલે આ લોકોએ ક્યાંક ને ક્યાંક ડરના હિસાબે પૈસા લેવાની ના પાડી દીધી। પોસ્ટ વાયરલ કરી છે। આ પોસ્ટ વાયરલ કરવાનું કારણ એ જ કે, અને ખાસ તો હું આપને જણાવવા માંગુ છું કે પોસ્ટ અમે ઘણા દિવસો પહેલાનો મેટર છે અને આજે જ શું કામ વાયરલ કરી, તો અગાઉ વાયરલ કરત તો ઘણા બધા લોકો આવી કૃત્યથી નારાજ થઈ અને લગ્નથી અળગારે કોઈ ગંડફાળો ઓછો થાત, એના માટે અમે કોઈ આવા કાર્યમાં અડચણ રૂપ બનવા માંગતા નહોતા। એટલે કાલે જ્યારે લગ્ન પૂરા થયા એ પછી પોસ્ટ વાયરલ કરી। વાયરલ કરવાનું કારણ જ એ છે કે સમાજમાં આ લેતા લોકોને ખબર પડે કે આવા અન્ય સમાજના વ્યક્તિઓ પણ આમાં જે પ્રમુખ સ્થાન ધરાવે છે રાજકારણમાં, એ આવી દખલગીરી કરે છે। અને દીકરીઓને જો 11 લાખ રૂપિયા લીધા હોત તો એક દીકરીઓને 30-30 હજારથી વધારેનો કરિયાવર આવત। તો આવી બાબતોમાં પણ જો આ લોકો દખલગીરી કરતા હોય તો બીજી કઈ બાબતમાં દખલગીરી નહીં કરતા હોય એના માટે સ્પષ્ટ સંદેશો જાય, એના માટે પોસ્ટ વાયરલ કરી દીધી। આથી સમાજને શું સંદેશો જશે? સમાજને એ સંદેશો જશે કે આવા કોઈ પણ આયોજન થતા હોય તો કાં તો અન્ય સમાજનો કંટ્રોલ હોય, આમાં અન્ય સમાજના વ્યક્તિનો, તો આવા આયોજનોમાં આપણે ભાગ ન લેવો જોઈએ, ફંડ ન આપવું જોઈએ, અથવા તો આયોજકોને એવો સંદેશો જવો જોઈએ કે જો ખરેખર આપણે આવું આયોજન કરવું હોય અને કોઈનું ભલું કરવું હોય તો કોઈ પણ લેવા પટેલ કે અન્ય સમાજના કોઈ પણ વ્યક્તિના દબાવમાં આવીને કોના પૈસા લેવા ન લેવા પક્ષાપક્ષી કરવી ન જોઈએ। અને જો આવા પ્રકારની હિંમત ન હોય તો આયોજન ન કરવા જોઈએ, કા હિંમત રાખીને જ આયોજન કરવા જોઈએ। સમૂહ લગ્નના આયોજકો છે તે ડાયાભાઈ પાસે રૂબરૂ ગયા હતા, ટેલિફોનિક વાતચીત, એ શું આખો પ્રકરણ? એ લોકો રૂબરૂ ગયા હતા, બેસીને આખા કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી અને કયા પ્રકારની જરૂરિયાત હોય એવી તમામ વાત થઈ હતી। ડાયાભાઈ તરફથી પણ ચોખવટ કરવામાં આવી હતી કે ભાઈ આટલા વ્યક્તિ અમારા પાર્ટનરો છે અને આટલા વ્યક્તિના તમારે ફોટા લેવાના છે। એટલે કોઈ એવી વાત કરતા હોય કે આ ફોટો એડિટ કરેલો છે કે આ છે, તો એ વાતમાં તદ્દન પાયાવિહોણી વાત છે। અને જો કોઈ પણ આયોજકમાંથી એક પણ વ્યક્તિ આવું સાબિત કરી દે કે એડિટેડ છે તો અમારી ખાતરી છે અને અમારી તૈયારી છે કે અમે એ જે જગ્યાએ મિટિંગ થઈ હતી એના સીસીટીવી ફૂટેજ અને લેવા પટેલ સમાજના જ ગોંડલના એક આગેવાન સાથે આયોજકો દ્વારા જે ફોનથી વાત થઈ હતી એમાં સ્પષ્ટ કહે છે કે કયા વ્યક્તિના કહેવાથી અમે અને કયા વ્યક્તિના રાજકીય દબાણથી પૈસા નથી લીધા। પિયુષ રાદડિયાએ આક્ષેપ કર્યો છે કે આયોજકોને ધમકી આપવામાં આવી હતી કે જો આ દાન સ્વીકાર કરવામાં આવશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે, ને આ દબાણને વશ થઈને આયોજકોએ છેલ્લી ઘડીએ દાન લેવાનો ઇનકાર કર્યો હતો અને દાન પરત કરવાના સમાચાર ફેલાતા સોશિયલ મીડિયામાં નિખિલ ડોંગાના સમર્થકો મેદાને આવ્યા છે અને વાયરલ પોસ્ટમાં રાજકીય ડર પર કટાક્ષ કરતા લખવામાં આવ્યું છે કે દાન લઈને પરત કરવું એ સામે પક્ષનો ડર છે તે દર્શાવે છે। અન્ય એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે બસ નામ જ કાફી છે જેવી ટેગલાઈનો સાથે આડકતરી રીતે વિરોધીઓને પડકાર ફેંકવામાં આવી રહ્યા છે। દાન પરત કરવાના સમાચાર વહેતા થતાં જ સોશિયલ મીડિયામાં નિખિલ ડોંગાના સમર્થકો આક્રમક પોસ્ટ લખી રહ્યા છે અને વાયરલ થયેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે બસ
ખાલી નામ જ કાફી છે. હજી તો આ શરૂઆત થઈ છે. જો કે આ સમગ્ર મામલે નવજીવન ન્યૂઝ દ્વારા સોશિયલ ગ્રુપના પ્રમુખ અને ઉપપ્રમુખનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક નથી થઈ શક્યો, જેથી હવે જે પ્રમાણે આક્ષેપો થઈ રહ્યા છે કે દબાણમાં આવીને દાન પરત કરવામાં આવ્યું, તેને લઈને હવે સોશિયલ ગ્રુપમાં આ મામલે ખુલાસો કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમામ સમાચારની અપડેટ તમારા સુધી પહોંચતી રહે. નમસ્કાર.